નમસ્કાર મિત્રો, આજે આપણે બે ડોયાની અંદર જીવીસ મગફળીના 5 બી વાવેલા છે. એક બાજુ સ્ટીમરીજનો પટ મારેલો છે અને એક બાજુના ડોયામાં નથી મારેલો. તો આ છે બાયોફિટ સ્ટીમરીજ. તો એની અંદર 5 બેની અંદર પટ મારેલ છે. તો 5 બીનું જોઈ લ્યો રિઝલ્ટ. અને આની અંદર પટ મારેલ નથી તો 2 બી બહાર આવ્યા છે અને 3ના કોટા છે. તો આ 5 દિવસની અંદર જો અવડો બધો તફાવત રહેતો હોય તો આ તો બધો મોટો મોલ છે. તો જેના તંતુ મૂળ સારા હશે તો તે કાયમીને માટે સારો રહેશે. તો સ્ટીમરીજનો પટ મારી વાવવાથી જે બિયારણ આપણે બજારમાંથી લઈ આવીએ છીએ તે 65થી 70% જર્મિનેશન લખેલું હોય છે. તો આ સ્ટીમરીજનો કોઈ પણ બિયારણ લઈ આવો, તેની અંદર પટ મારી વાવવાથી 90-95% બી ઉગી નીકળશે. આ આપણે નરી સાખે જોઈ શકીએ છીએ. તો વાટ શેની, જલ્દી કરો, સ્ટીમરીજનો પટ મારી વાવો અને ઉગાવો સારો લ્યો.